નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં બોટાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। બરવાડામાં ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અને તે દિવસે અનેક લોકોએ ફોર્મ ભર્યા છે। 6 વોર્ડની 24 બેઠકો માટે ઉમેદવારી નોંધાવી છે। ભાજપે 15 નવા ચહેરા અને 9 ચહેરાને રિપીટ કર્યા છે। આ 9 ઉમેદવારો રિપીટ કરવામાં આવ્યા છે। કોંગ્રેસ સહિત અન્ય પક્ષના ઉમેદવારો મેદાનમાં છે। ભારતીય જનતા પાર્ટીના સરકારમાં માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર અને સંગઠનમાં રાષ્ટ્રીય નીતિન નબીજી અને જગદીશ વિશ્વકર્મા તેના નેતૃત્વમાં જે સંગઠનની મજબૂતાઈ અને સરકારના જે સેવાલક્ષી કાર્યોને જોઈ બરવાડા તાલુકાની 16 તાલુકા પંચાયત સીટો અને 2 જિલ્લા પંચાયત સીટોમાં ખૂબ સારા ઉમેદવારો મળ્યા છે અને એમની સાથે બહોળી સંખ્યામાં દરેક કાર્યકર્તા ઉપસ્થિત રહી અને ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને આગામી દિવસોમાં આ ઉત્સાહ જીતમાં પરિણમશે એનો ચોક્કસ વિશ્વાસ છે। બરવાડા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 6 વોર્ડના 24 ઉમેદવારોમાં 24 ઉમેદવાર ઉભા રાખ્યા છે। એમાં 15 નવા ઉમેદવારને ચાન્સ આપ્યો છે। બાકીના જે ઉમેદવારો તેમને રિપીટ કરવામાં આવ્યા છે। તો જસદણના વિંછિયામાં હવે ભાજપના ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જસદણના વિંછિયા ખાતેથી ભાજપ ઉમેદવારોના ફોર્મ સાથે શક્તિ પ્રદર્શન। ફોર્મ ભરવાની આજે અંતિમ તારીખ છે। જિલ્લા પંચાયતની 8 બેઠકો માટે ઉમેદવારી નોંધાવવામાં આવી છે, જેમાં જસદણમાં 22 અને વિંછિયામાં 18 તાલુકા પંચાયત માટે બેઠકો પર ફોર્મ ભરવામાં આવ્યા છે। મંત્રી કુંવરજી બાવળિયાની હાજરીમાં પદયાત્રા નીકળી હતી। જસદણ અને વિંછિયા તાલુકાના આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એટલે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓના ભારતીય જનતા પક્ષના અમારા ઉમેદવારો, ભારતીય જનતા પક્ષે જે ઉમેદવારો જાહેર કર્યા છે એમના ઉમેદવારી ફોર્મ ભરવા માટે અમે જસદણ તાલુકા પંચાયત તાલુકા સેવા સદન ખાતે અમારા ઉમેદવારો, દાવેદારો અને એમની સાથેની ટીમ અને તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવારો સાથે ફોર્મ ભરવા માટે અમે અહીંયા તાલુકા સેવા સદનમાં આવ્યા। વિંછિયા પણ અમે ત્યાં 3 જિલ્લા પંચાયત અને 16 ત્યાંની તાલુકા પંચાયતના પણ એક સાથે ફોર્મ, બાકીના એ પણ અમે ત્યાંથી ફોર્મ ભર્યા। તો જામનગરમાં ભાજપના ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન કર્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર જામનગર ખાતેથી સામે આવી રહ્યા છે। અમદાવાદના ધંધુકા અને ધોલેરામાં અનેક પક્ષો દ્વારા હવે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે। ત્રણેય પક્ષો દ્વારા હારીજ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે જમાવડો જોવા મળી રહ્યો છે। તો પાટણના હારીજથી આ સમાચાર, ઉમેદવારીના અંતિમ દિવસે ભારે જમાવડો જોવા મળી રહ્યો છે। અનેક પક્ષો દ્વારા હવે ઉમેદવારો જે છે તેમને હવે ઉમેદવારી ફોર્મ ભર્યા છે। સમર્થકો સાથે ઉમેદવારો કચેરી ખાતે પહોંચ્યા। 16 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે હાલમાં હારીજ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે એમ કે હારીજ તાલુકાની 16 બેઠકોના ઉમેદવારો આજે છેલ્લી તારીખના ફોર્મ પ્રક્રિયામાં ભરવા માટે આવ્યા છે। ત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો કેમેરામાં, કેમ કે મોટી સંખ્યામાં મતદારો પોતાના સમર્થકો સાથે હારીજ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત ખાતે પહોંચ્યા છે। ત્યારે એમ કે 16 ઉમેદવારો આજે પોતાનું નામાંકન પત્ર ભરશે। ત્યારે આગામી સમયમાં યોજાનારી 26 તારીખના યોજાનારા મતદાનમાં ઉમેદવારો એમ કે જે મતદારો છે કેવા ઉમેદવારોને પસંદ કરશે એ જોવાનું રહ્યું। રવિ દરજી, મંતવ્ય ન્યૂઝ, હારીજ। તો અમરેલીમાં હવે ચૂંટણીના માહોલમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો અમરેલી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર અમરેલી ખાતેથી સામે આવી રહ્યા છે। બગાસરા નગરપાલિકામાં ભાજપે 21 વર્ષીય વિદ્યાર્થીનીને ટિકિટ આપી છે। વોર્ડ 2 માંથી વિશ્વા નકુમ ભાજપ ઉમેદવાર તરીકે તેને ટિકિટ આપવામાં આવી છે અને મને ભાજપ તરફથી વોર્ડ નંબર 2 ની ટિકિટ મળેલી છે। અને હું પહેલાં તો બધાને થેન્ક યુ કહેવા માંગીશ કે મને ચાન્સ આપવામાં આવ્યો ભાજપવાળા લોકોનો। અને એઝ અ યંગસ્ટર મારું એવું છે કે હું કંઈક સમાજને અથવા તો મારા વોર્ડ નંબરને જે છે 2 નંબરને હું કંઈક વેલ્યુ પ્રોવાઈડ કરી શકું। અને જો હું ચૂંટાઈશ
તો એ મારો વાદો રહેશે કે સેવાહી પરમો ધર્મથી હું બગસરાના વોર્ડ નંબર 2ના વિકાસ માટે હું હંમેશા ખડી રહીશ. થેન્ક યુ. તો ઉના ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. નગરપાલિકાની ચૂંટણીમાં રાજલ બારોટ હવે મેદાનમાં ઉતરી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. ઉના નગરપાલિકામાં લોક ગાયિકા રાજલ બારોટ મેદાનમાં છે. ભાજપ તરફથી તેમને ફોર્મ ભર્યું છે. વોર્ડ 7માંથી ભાજપ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીની ખૂબ ખૂબ આભારી છું. સાથે અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ તેમની પણ હું ખૂબ ખૂબ આભારી છું કે મારા ઉના નગરપાલિકા વોર્ડ નંબર 7માંથી મને ઉમેદવારી કરવાની જે આ તક આપી છે, મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, હું તેમના વિશ્વાસ ઉપર જરૂરથી ખરી ઉતરીશ. અને સાથે હું જનતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે ગુજરાતના દરેક ખૂણે ખૂણેથી મને જે લોકોની શુભેચ્છાઓ મળી રહી છે. સાથે મારા ઉના શહેરની તમામ જનતાનો પણ ખૂબ આભાર માનું છું. તો વલસાડ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. વલસાડ ખાતેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. મોટી સંખ્યામાં ઉમેદવારો પોતાના કાર્યકર્તાઓની સાથે ક્યાંક ને ક્યાંક પહોંચી ગયા છે અને ભાજપે વાપી મનપા માટે હવે અનેક ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ગુજરાતમાં જેને મિની વિધાનસભા કહી શકાય એવી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના જે ઇલેક્શનો થઈ રહ્યા છે એનો ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ છે. ત્યારે વાપી મહાનગરપાલિકાના 52 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે અને ભારતીય જનતા પાર્ટીએ આ ઉમેદવારોને પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. એ બધા ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા છે. દરેક જ્ઞાતિ અને એક સુંદર ગુલદસ્તો દરેક જ્ઞાતિ સમાજના માણસોને સમાવીને ભારતીય જનતા પાર્ટીએ એક સુંદર આયોજન કર્યું છે અને જે રીતે કાર્યકરોનો ઉત્સાહ દેખાય છે, મને ચોક્કસ ખાતરી છે કે વાપી ક્લીન સ્વીપ કરવા તરફ આગળ વધી રહ્યું. વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ગઈકાલથી જ ભાજપ દ્વારા તમામ જે વલસાડની વાત કરીએ તો વલસાડ જિલ્લા પંચાયત તેમજ 6 તાલુકા પંચાયત તેમજ મહાનગરપાલિકા એટલે કે વાપી અને ઉમરગામ નગરપાલિકાના ઉમેદવારોની નામોની યાદી જાહેર કરી દીધી. ત્યારબાદ અહીં આજ રોજ છેલ્લી તારીખે ઉમેદવારો અહીં પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે વલસાડ મામલતદાર તેમજ તાલુકા પંચાયત ઓફિસ પર પહોંચી ચૂક્યા છે. જોઈ શકો છો જે રીતે વલસાડની અંદર વાત કરવામાં આવે તો વલસાડ સહિત વલસાડ જિલ્લાની વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લાની અંદર કોંગ્રેસે પણ પોતાના જે ઉમેદવારો છે તે પણ મેદાને ઉતારી દીધો છે. ક્યાંક ને ક્યાંક જોવા જાય તો વલસાડ જિલ્લાની અંદર ત્રિપાખીઓ જંગ પણ હાલ જોવા મળી રહ્યો છે. ત્યારે જે રીતે ભાજપની અંદર પણ અહીં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને થોડીક નારાજગી પણ અહીં જોવા મળી રહી છે. ભાજપ દ્વારા જે ટિકિટોના નામો જાહેર કર્યા છે એ નામોની અંદર પણ અમુક જગ્યા પર ઘણા જે કાર્યકર્તા છે તેની અંદર નાખુશ જોવા રહ્યા છે. ખાસ કરીને કहीं ખુશી કहीं ગમનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વલસાડ જિલ્લાની અંદર એક મહાનગરપાલિકા વાપી, નગરપાલિકા ઉમરગામ, 6 તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની ચૂંટણીને જોઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. તો આણંદમાં પણ હવે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. આણંદ ખાતેથી ઉમેદવારો દ્વારા હવે ચૂંટણીના માહોલમાં ઉમેદવારી નોંધાવવામાં આવી છે. તો આણંદથી આ સમાચાર. પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન સુનિલ સોલંકીએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડશે. તો મહત્વપૂર્ણ સમાચાર આણંદ ખાતેથી સામે આવી રહ્યા છે. ચૂંટણી ફોર્મ ભરવાની આજે અંતિમ તારીખ છે અને તેને જ લઈને સમર્થકોની સાથે કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભર્યું છે. કોંગ્રેસની યાદી મુદ્દે પ્રતિક્રિયા ટાળી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની આજે અંતિમ તારીખ છે, અંતિમ દિવસ છે અને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની યાદી ગતરોજ મોડી સાંજે જાહેર કરી હતી. આજે ઉત્સાહભેર ભવ્ય રેલી કાઢી અને તમામ ઉમેદવારોએ નામાંકન પોતાનું ભરવા માટે નીકળ્યા હતા. આણંદના સાંસદ મિતેશ પટેલ આપણી સાથે જોડાયા છે અને જાણવાનો પ્રયત્ન કરીશું આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જે નવી રણનીતિ અપનાવી છે, નવા નિયમો પ્રમાણે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, શું કહેશો? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઈકાલ રાતે ભારતીય જનતા પાર્ટીના 40 જિલ્લા પંચાયતના સદસ્ય, 8 તાલુકા પંચાયતમાં દરેકના નામ પણ ડિક્લેર કરી દીધા છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાના 13 વોર્ડમાં એક વોર્ડમાં 4 જણના પણ ઉમેદવારોના નામ ડિક્લેર કરી દીધા છે. સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સમર્થકો સાથે આજે ભવ્ય રેલી સાથે સૌએ ફોર્મ ભરવાનો, ઉમેદવારોએ ફોર્મ ભરવાનું ચાલુ કરી દીધું છે. લગભગ 90%
ફોર્મ ભારતીય જનતા પાર્ટીના સૌ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કરમસદ આણંદ મહાનગરપાલિકામાં ભરાઈ ગયા છે. અને જે રીતનું વાતાવરણ છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈએ જે રીતે કહ્યું હતું ને, ભારતીય જનતા પાર્ટીના નિયમો અનુસાર 3 ટર્મ થઈ ગયો હતો એમને પણ પરંતુ એ લોકોને ઉમેદવારી નોંધવાનું જે પ્રમાણેની કન્ડિશન હતી એ પ્રમાણે નથી ભર્યા, તો પણ સૌ સાથે રહી ભારતીય જનતા પાર્ટીની જે શિસ્તવાળી પાર્ટી છે જેમને ટિકિટ નથી મળી એ પણ કાર્યકર્તાઓ આજે સમર્થકો સાથે આવી અને ભવ્ય રેલીમાં જોડાયા છે. એક વાતાવરણ ઊભું થયું છે અને ભારતીય જનતા પાર્ટી કરમસદ આણંદ મહાનગરપાલિકા પહેલીવાર બની છે. ભવ્યથી ભવ્ય સીટોથી અમે જીતીશું. 8 તાલુકા પંચાયત જીતીશું, 40 જિલ્લા પંચાયત જીતીશું. ખાસ કરીને જે પ્રકારે નવા ઉમેદવારોને તક આપવામાં આવી છે, જૂના જે જાણીતા ચહેરાઓ હતા તેમના નામ કપાયા હોય તે પ્રકારેનું જોવા મળી રહ્યું છે. કયા પ્રકારે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારો મતદારો વચ્ચે જશે? કરમસદ આણંદ મહાનગરપાલિકા મેં કીધું એમ કે ભાઈ 3 ટર્મ થઈ ગયો હોય, 60 વર્ષ થઈ ગયા હોય, એ જ નિયમો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં લાગુ પડેલા. એ રીતે જેમને મીન્સ કે સિનિયર છે, વડીલો છે કે 3 ટર્મ ચૂંટણી લડી ચૂક્યા છે, એ લોકોના અનુભવ છે. એ લોકોએ અત્યાર સુધી જે એમની જિલ્લા પંચાયત હશે, કરમસદ આણંદ મહાનગરપાલિકા એમના વોર્ડ હશે, તાલુકા પંચાયત હશે, એ લોકો પણ સાથે જોડાઈ ગયા છે ને એમના અનુભવ પ્રમાણે અમે એમને ત્યાં એમની તાલુકા પંચાયત હશે, જિલ્લા પંચાયત હશે, એમની જવાબદારી આપીશું અને એ સીટો પણ અમે જીતીશું. કારણ કે જે આ શિસ્તબદ્ધ પાર્ટી છે, નિયમોનું પાલન કરવું જોઈએ. અને આણંદ જિલ્લાના પ્રમુખ આદરણીય સંજયભાઈએ એ રીતે જ જે રીતે અધ્યક્ષ શ્રી જગદીશભાઈએ કહ્યું છે, પ્રદેશમાંથી જે સૂચના છે એનું નિયમ અનુસાર જ કર્યું છે. ધારો કે આ હસમુખભાઈ પટેલ છે, જિલ્લા પંચાયત 3 વખત લડી ચૂકેલા હતા, પરંતુ એટલા જ સક્રિયથી એ પણ બધી જ જિલ્લા પંચાયત જીતાડવા માટેના એમના પૂરેપૂરા પ્રયત્ન છે, પ્રવાસ કરી રહ્યા છે. અત્યારે ઉમરેઠ વિધાનસભાના એ સહપ્રભારી છે અને ઉમરેઠ વિધાનસભામાં પણ પૂરી જવાબદારીથી નિષ્ઠાથી નિભાવીને ત્યાંના ઉમરેઠ વિધાનસભાના ઉમેદવારને પણ જીતાડીશું. જી, તો આ હતા આણંદના સાંસદ મિતેશ પટેલ, જેઓએ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તેમની ભવ્યથી ભવ્ય જીત થશે તે પ્રકારેની આશાવાદ વ્યક્ત કર્યો છે. જોકે કોંગ્રેસે હજી સુધી પોતાના ઉમેદવારોની યાદી જાહેર નથી કરી અને ઉમેદવારોને છુપી રહે ફોર્મ ભરવા જણાવી દીધું છે. સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ. તો ગીર સોમનાથથી સમાચાર સામે આવી રહ્યા છે. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રારંભ થયો છે. તો મહત્વપૂર્ણ સમાચાર ગીર સોમનાથ ખાતેથી સામે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે આગામી સમયમાં યોજાવા જઈ રહી છે તે લઈને હવે માહોલ ગરમાયો છે. ભાજપે મોડી રાત્રે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. વેરાવળમાં ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા ભાલપરા જિલ્લા પંચાયતના ઉમેદવારોના ફોર્મ ભરવા પ્રસંગે મોહનભાઈ વાળા સોનારિયા ગામના સરપંચનું ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતના સદસ્યનું ફોર્મ પસંદગી કરવામાં આવી. એમ જ તાલુકા પંચાયતમાં ભાલપરા 1માં મારા ધર્મપત્ની, ભાલપરા 2માં લલિતાબેન નાગજીભાઈ સોલંકી, પાટણ ગ્રામ્યમાં વાલજીભાઈ, એવી જ રીતે કાજલી સીટમાં નરેન્દ્રભાઈ ઝાલા. અમે આજરોજ અમે ગોવિંદપરા જિલ્લા પંચાયત સીટ ઉપર ઉમેદવારી નોંધાવી છે સુભાષભાઈ પરમારના નામની, અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે મેન્ડેટ અમને આપવામાં આવ્યું છે એના ઉપર અમે ઉમેદવારી નોંધાવી છે. અમારી જિલ્લા પંચાયત સીટ નીચે આવતા 5 તાલુકા પંચાયતની સીટ આવે છે અને 18 ગામો આવે છે, બરાબર. અને 100% અમે પાર્ટીને વિશ્વાસ અપાવીએ કે 100% અમે એને જીતીને બતાવશું. તો જૂનાગઢ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. હવે ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. તે વચ્ચે હવે જૂનાગઢના મેંદરણા, તો બોટાદના રાણપુરથી સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના ઉમેદવારો દ્વારા હવે ફોર્મ ભરવામાં આવ્યા છે. તો મહત્વપૂર્ણ સમાચાર બોટાદના રાણપુર ખાતેથી સામે આવી રહ્યા છે. ભાજપ ઉમેદવારોએ તો ધ્રાંગધ્રાથી સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપની ટિકિટ વહેંચણીમાં વિવાદ ઉભો થયો છે. તો મહત્વપૂર્ણ સમાચાર સુરેન્દ્રનગરના. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.